સાક્ષાત નારાયણ છે. વેદ એટલે નારાયણ. શ્રુતિસ્તુ વેદ. અને એની જ પરંપરામાં આગળ પુરાણો વ્યાસજીને ખબર હતી બધાએ વેદ નહીં ભણી શકે અને કદાચ ભણશે તો ઉકેલી નહીં શકે, એટલે પુરાણોની રચના કરીને આપણને ભેટ આપી છે એને સમજવાની. શ્રીમદ ભાગવતજીમાં કહી દીધું છે, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોનો જે સાર છે ને એ આ શ્રીમદ ભાગવત છે. એટલે આનો કીધેલો, આમાં કહેવાયેલો શબ્દ તમે તમારી મતિ અને બુદ્ધિ પ્રમાણે જોડો અને જે અર્થ કરો એ પણ અહીંયા મૂળ શાસ્ત્રમાં, મૂળ ભાગવતમાં, રામાયણમાં, શિવપુરાણમાં, દેવી ભાગવતમાં, પદ્મપુરાણમાં, સ્કંદ પુરાણમાં આ બધી કથાઓ એમના આમ કહેવાઈ દીધેલી નથી. આ બધી જ કથાઓ અનંત યુગોથી એકબીજાની સાથે સાંકળે બંધાયેલી છે અને એટલા માટે આનું મહત્વ છે.